માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને સવારના વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છે સાર વાટવા। સાર વાટી દીધી છે, પોટકા કરી દીધા છે ને હવે ઢોરણ નાખવાની છે। અને જો એક બાજુ પોણી ચાલુ છે અંદર પાવાનું ને આપણે હવે પોણી ચાલુ છે ને સાર વાટવાનું ચાલુ છે। પછી સાર વાટી દેવાનું। જો ઉપર બગલું બેઠું એ આપણે ઝાડવાયેલા છીએ મેં જુઓ। આપણે હવે જાઓ, બોલો પપ્પા જય માતાજી। ઉતાળું બોલો જય માતાજી। કાપી રહ્યા છે કે નહીં બોલવું મારે? જય માતાજી બોલતા નહીં કે આવડતું નહીં। જો આપણે ગાયન છાર નાખવાનું ચાલુ છે। જુઓ આ મસૂરો ઉડાડે છે અને આપણે હવે મગફળી કાઢવાની છે નોરતા ચેડ, કેમ કે પાચીરી છે એટલી બધી બેઠી છે ને બધી બહાર આવી ગઈ છે। હા આપણે જો આ મગફળી છે હાલ થોડી થોડી પીળી થઈ ગઈ, કેમ કે પાક ઉપર આવી છે ને એટલે હવે પીળી થઈ। જો આપણો ઓર્ગોનિક તુર્ય કશું ખાતર બીજું કોઈ ના નાખવાનું, એમને એમ આપણે કરવાનું સોનિયા ખાતર ઉપર આ બધું। જો તુરી આવી ગઈ છે, જુઓ છે ને એક તુર્યું આવી ગયું। જુઓ મોટા મોટા મરચાં છે, આમાં કઈ તુરી આવી ગઈ। જો એક આર્યું એક આર્યું એક આર્યું છે ને છે કે નહીં આપણે જોયું। એટલે હવે આપણે અહીંયા જઈશું। તમે જોઈ શકો આજે આપણે રવિવાર છે અને રવિવાર છે એટલે આજે મગબોગ મહારાજનું મંદિર સાફ કરવાનું છે। મંદિર સાફ કરવાનું છે, સાફ કરવાનું પછી આપણે મળીએ। જય માતાજી। તો મિત્રો આપણે હવે હેડ્યા છે ગામમાં, કેમ કે વાળ કપાવવા જવાનું છે। કાલથી નોરતા ચાલુ થઈ, વાળને દાઢી કરાવવાની છે અને આપણે બે એટલે રોમા પીનની સાર લઈ રહ્યા છે। જુઓ હાથ ઊંચા કરી રહ્યા છે અને આપણે હવે હેડ્યા છે બાઇક લઈને ગામમાં। સત્યમભાઈને ફોન કર્યો હતો કે વાળ કાપવાના કે આવી જુઓ, ચડો આપણે જતા હો વાળ કપાઈ નાખો પછી એને જઈને મળીએ। જય માતાજી। આવી ગયા હવે વાળ કપાઈને મળીએ। ચાલુ કરી દીધી હોય એને ખાલી પાક પાડીને લો ભાઈ, પાક પાડ્યા વગર મત લો। જો વાળ ખોપવાનો રેડી વધાવો લો છો વેણ લો છો પેલા પૈસા ઉઘરાવા પાસે વાળી ખોપાવી જોઈએ। ગોગો હારું ભાવતો નથી, જો પૈસા પેલા ભેળા કરજો। હા મિત્રો આપણે વાળ કપાઈને આવી ગયા હતા અને દોઢ લેતા હતા આપણે કીર્તિ કાકાને ગુગ્યા ઉપર, અને હવે આપણે વાળ ખોપવાના કંઈક પૈસાનું ઉઘરાવવાનું ચાલુ કરવાનું છે। અને આપણે વાળ તો કપાઈને આવી ગયા, દાઢી કરાવી દીધી છે અને હવે નવરાત્રિ આવે છે અને હવે બધા વાળ ખોપવાના પૈસા ઉઘરાવાના છે। જો આ બધી વાળો વધી ગઈ છે એના કારણે થઈ, પછી આપણે મળીએ બધાને। જય માતાજી। વાટના પટેલ હવે કોઈ ફોન આવી ગયો છે ઇમરજન્સી। હા અરે મેં તો ઓલા પાલનપુર ફોન કર્યો ટ્રેક્ટર વાળા। જો મિત્રો આપણે હવે ગાયો પાવાનું ચાલુ કરી દીધું છે અને પોણે લાવીએ છીએ અને જો પીવે જાય આપણે હવે બાપો પેલા ઉભા નથી ભરી ભરીને લઈ જવાનું ડાયરેક્ટ ને એક દોડ લેવા પડ્યું। આપણે હવે ડોલ લઈ લીધી છે પાછી અને હવે રેડવા જા। મસ્ત વાદળ છે, વાયુ વાતાવરણ છે, પછી આપણે મળીએ। જય માતાજી। તો મિત્રો આપણે હવે ગોગ મહારાજનું મંદિર સાફ કરવાનું ચાલુ છે। આપણે ગોગ મહારાજના મંદિરે હેડ્યા અને આપણે ગોગ મહારાજના મંદિરે જાઓ, સાફ સફાઈ કરવાનું ચાલુ છે। જોઈ જાય યુગભાઈ કરોડે કાઢો છો જી। તો મિત્રો આપણે હવે હેડ્યા છે RSS નું છે આપણે ગામમાં, એટલે જીગરભાઈ આવ્યા હતા અને એને અંગત બાઇકનું બેસી ગયા, એને વાળ દાઢી કરાવવાની છે અને એને આપણે જવાનું છે જોવાના। આપણે તો કરાવીને આવ્યા હતા વાળ દાઢી, પછી આપણે ડાયરેક્ટ એને જઈને મળીએ બધાને। જય માતાજી। તેમ ભાઈ હવે કલર કરવાનું ચાલુ કરી દી
અમે એને કલર જ કર્યો હે તો હવે વાળ કાપી સત્યમભાઈ છી હવે મિત્રો આપણે હવે આવી ગયા ગોમો જઈને અને હવે આ પોસ્ટર ચોટાડવાના યુગભાઈ આપણે આ બનાવી છીએ આવી છો ભલે 3-4 કલાક કોમ થઈ ગયા હતા અમે ગોમમાં એટલે હવે આવી ગયા આ બધું જો મંદિર સાફ કરી દીધું છે અને હવે આ ચોટાડવાનું છે આપણે ગોગાન મંદિરમાં જો આ મંદિર હું તમને બતાવું એ રહ્યું જોડે લઈ જઈને તમને બતાવું આપણે સાફ કરેલું જુઓ મસ્ત અને આપણે એ હવે બનાવવાનું છે ફેવિકોલ અને પછી આપણે મંદિરમાં ચોંટાડવાનું છે આપણે વિશાલભાઈ આવી જાવ વિશાલભાઈ હમણાં જય માતાજી જય માતાજી બોલો વિશાલભાઈ હવે શું બોલશો તમે મંદિર સાફ કરવાનું એટલે પછી બીજું કોઈ જો મિત્રો આપણે હવે આવી ગયા આપણા ગોગા મહારાજના મંદિરમાં બધું આપણે યુગભાઈને અને બધાને સાફ કરી દીધું છે જો આ મંદિર હવે હોય બધો પોસ્ટર ચોંટાડવાના અહીં અંદર પછી આપણે હવે ચોંટાડવાનું ચાલુ કરીએ પછી મળીએ બધાને જય માતાજી આપણે હવે આ બધું તૈયાર કરી દીધું ને યુગભાઈએ ચાલુ કરી દીધું પછી આપણે લગાવીને બધું મળીએ જય માતાજી યુગભાઈ હવે કેમિકલ લગાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો આપણે હજી મંદિરમાં લગાવવાનું કામકાજ ચાલુ છે અને અમારે આ જૂના જમાનાનો કૂવો છે હું તમને બતાવું જુઓ કેટલો ઊંડો છે કૂવો પહેલાં ઓમાં પાણી આવતું ઓય મશીન મિલતા પહેલાં અમારા ગંઢિયા એટલે હવે આવી ગયા પછી મળીએ અરે યુગભાઈ હવે એ અંદર બધું લગાવી છે લેપ યુગભાઈ હવે આ આપણે વિષ્ણુ કાકો છે વિશાલભાઈ તમે કેમ કેમ રમો બોલો કોક તો બોલો કોઈ નહીં તો તમારે ના બોલવું હોય તો આ આપણે ધજા છે હવે નવી લાવવાની છે જુઓ હા નવી લાવવાની છે બોલો હવે તમારે કોઈક કેવું હોય તો આપણે આ મંદિર હવે 4 બનાવવાનું છે નવું બીજું આવતી દિવાળીએ ભાઈ હાથ ચીવા કરે યુગભાઈ જો આ બધું લેફ લગાડી હા યુગભાઈ સ્માઇલ તો હાલો મિત્રો આપણે હવે દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે હવે જાહું દૂધ ભરાવા પછી એટલી કઢાઈ લગાવી રહી એટલે આપણે જુઓ કોક મહારાજનું મંદિર અને એ મૂર્તિની બધું આપણે હવે જો આવી રીતે અંદર લગાવવાની છે મૂર્તિ તમે જોઈ શકો પછી એવી तरह આપણે લગાવીને અંદર લગાવવાની છે જો મિત્રો આપણે હવે દૂધ ભરાવા જવાનું છે એટલે આપણે આવી ગયા અહીંયા અને કાલે નોરતા ચાલુ થઈ એટલે બધું તૈયારી ચાલુ છે આપણે હવે જો આ બહેણીઓ પડી છે બહેણીઓ લઈને દૂધ ભરાવા જવાનું છે પછી મળીએ બધાને જય માતાજી આપણે હવે ગોગ મહારાજનું મંદિર મસ્ત અંદર શણગારી દીધું છે જો મસ્ત લાઇટિંગ ને બધું કરી દીધું છે ફૂલ લાઇટિંગ વાળું